મક્કાપુરાથી સુસન આવતા સુસન ચોકડી પર જ અહીંથી 5 મીટર સુસન ચોકડી છે, સિગ્નલ છે, અહીંયા સિગ્નલ રેડ થાય છે, અહીં સુધી આની 5 મીટર સુધી ગાડીઓ ઊભી રહે છે। અહીંયા ગટરનું ઢાંકણું તૂટી ગયું છે, છેલ્લા 3 દિવસથી ઢાંકણું તૂટેલું છે, પણ આજે અચાનક મેં આ બાજુ પસાર થયો તો મેં જોયું તો અહીંયા ઊભો રહ્યો, મેં આના ગટરમાં જોયું કેટલું ઊંડું છે, ઓછામાં ઓછા 12 થી 15 ફૂટ ઊંડું છે। મેં અત્યારે પથ્થર પર ઊભો છું, એની નીચે બી લગભગ 5 થી 7 ફૂટ ઊંડો ખાડો છે, હજુ 5-7 ફૂટ ખાડો છે। કોર્પોરેશન આજુબાજુની દુકાનો એમના ઓટલા એ દેખાય છે તોડવાનું, જે કોઈ દબાણરૂપ છે જ નથી, પણ આ ગટર કેમ દેખાતું નથી? કાલે ટીડીઓ, એએમસી, વોર્ડ ઓફિસર બધા જ કાલે અહીંયા આવ્યા હતા, આ ખાડો કેમ દેખાતું કેમ નથી આ લોકોને? અહીંયા કોર્પોરેશન કોઈ માણસો ભોગ લેવા માંગે છે કે શું કરવા માંગે ખબર નથી પડતી। તમને ખબર છે મહિના ઉપર જ અહીંયા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે એક માણસ મેન હોલમાં પડી ગયો છે, તો તેનું મૃત્યુ થયું છે, તો એને પુનરાવર્તન કરવા માંગી રહી છે, મને એવું લાગી રહ્યું છે। જી, થોડાક દિવસ અગાઉ તમે જે રીતના કીધું માંજલપુર જે વ્યક્તિ છે ખાના પીનાની લારી ઉપર જ ગયા હતા, આ જગ્યા પણ લારીઓ લાગે છે, પરિવાર સાથે નાના બાળકો સાથે આવે છે, શું લાગે છે આ કેટલી જોખમી જગ્યા છે? ખરેખર બહુ જોખમી જગ્યા છે। જે જગ્યા પર આ ખાડો પડી ગયો છે ગટર, તેની આજુબાજુમાં સાંજ પડે એટલે ખાણીપીણી લારીઓ લાગે છે, લોકોના પોતાના પરિવાર સાથે નાના બાળકો સાથે જમવા માટે આવતા હોય છે। જો કોઈનું ધ્યાન ના હોય તો નાનું બાળક અંદર પડી જાય તો એનું 100% મૃત્યુ છે, એ નક્કી જ છે। ગઈકાલે બી ટીડીઓની શાખા અને દબાણ શાખા દ્વારા લોકોના રોડલા તોડી આપવામાં આવ્યા છે અને મોટી વાતો કરવામાં આવી હતી રોડ લેવલની, તો શું આ નથી દેખાતું? બસ એ જ કહેવા માગું છું, જે વસ્તુ નડતી નથી વગર નોટિસે લોકોના ઓટલા, લોકોના છાપરા તોડી નાખ્યા, બધું વસ્તુ જમા લઈ લીધી વગર નોટિસે, જે કોઈને નડતો પણ હતું જ નહીં, કોઈને પબ્લિકને કે ગાડી નડતો નહોતું, તો આડું મોટો જે ગટર ઢાંકણું તૂટી ગયું છે એ કેમ નથી દેખાતું? મને એ મારે કહેવું છે તમારા માટે। મેસેજ આપો છો મહાનગરપાલિકા એક જ મેસેજ આપું છું કે જે તમે કોન્ટ્રાક્ટનું કામ આપો છો, જેની પાસે કામ કરાવો છો તેની પાસે મોનિટરિંગ હોવું જોઈએ, અને આજે તમારા જે તકલાદી કામ છે તેના લીધે જે વેરા ભરતી અહીં નાગરિકો છે એ બિચારા હાલાકી ભોગવી રહ્યા છે, તેનું ધ્યાન રાખવું જોઈએ। મારું નામ વિજય મટ્ટુ, સામાજિક કાર્યકર।